હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે દૂધી મગ દાળનો નાસ્તો। અપ્પમ, અપ્પે કે ગપગોટા તમે શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। તો ઘરે દૂધી છે તે બધાને ઓછી ભાવે છે, તેના માટે તમે એકવાર આ રીતે દૂધીનો નાસ્તો જરૂર ટ્રાય કરજો। આ રીતે તમે નાસ્તો બનાવશો તો નવી રીતે નવા ટેસ્ટમાં ગરમા ગરમ દૂધી અને મગદાળનો નાસ્તો છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે। તો દૂધી મગદાળનો નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું। તો અડધી વાટકી મગદાળ લીધી છે। અડધી વાટકી મગદાળ એટલે 2 મુઠ્ઠી મગદાળ લેવાની છે। તો મગદાળને ધોઈ અને 20 મિનિટ માટે પલાળીને રાખી દેવાની છે। તો અડધી વાટકી સૂજી લેવાની છે। 50 ml તેલ લીધું છે। તો વઘાર માટે હાફ ટીસ્પૂન તલ લીધા છે। હાફ ટીસ્પૂન મિક્સમાં રાઈ અને જીરું લેવાના છે। તો અડધી વાટકી ખાટું દહીં લેવાનું છે। લીલા ધાણા લીધા છે। તો ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે। એક લીલું મરચું લેવાનું છે। તો લીલા મરચાંને આ રીતે ગોળ કટ કરી લેવાનું છે। 1 ટેબલ સ્પૂન સૂકું લસણ લેવાનું છે। સૂકા લસણની જગ્યાએ જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો। તો મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી છે। તો ડુંગળીને પણ આ રીતે ઝીણી કટ કરી લેવાની છે। ટેસ્ટ અનુસાર નિમક અને હાફ ટીસ્પૂનથી પણ હળદર પાવડર અને અડધું પાઉચ ઈનો લેવાનો છે। તો ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। તો ફોતરાવાળી લીલી મગદાળ અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો। તો ફોતરા વગરની મગદાળ છે તેને 20 મિનિટ માટે પલાળીને રાખી દીધી છે। દાળ સારી રીતે પલળી ગઈ છે। ઇન્ગ્રીડિયન્ટ્સને પીસવા માટે મિક્સર જાર લેવાની છે। તો મિક્સર જારમાં જે દાળ રાખી હતી તેમાં પાણી પહેલાં જ કાઢીને રાખી દીધું છે। તો મગદાળ નાખવાની છે। મગદાળ નાખી અને જે લસણ અને લીલું મરચું કટ કરીને રાખ્યું હતું તે મરચું નાખવાનું છે। તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ ઓછું નાખવાનું છે। અને જો તમે વધારે તીખું ખાતા હો તો તીખી લીલી મરચીનો ઉપયોગ પણ તમે કરી શકો છો। તો અડધી વાટકીથી પણ ઓછું એવું પાણી નાખવાનું છે। અને જે દહીં રાખ્યું હતું તેમાંથી આપણે અડધા ભાગનું દહીં નાખવાનું છે। મિક્સર જારને બંધ કરી અને ઇન્ગ્રીડિયન્ટ્સને આ રીતે પીસી લેવાના છે। તો દહીં બને ત્યાં સુધી ખાટું જ લેવાનું છે। અને જો તમારી પાસે મોરું દહીં અવેલેબલ હોય તો તમારે અડધા ભાગનું લીંબુ છે તેને નીચોવી દેવાનું છે। તો ઇન્ગ્રીડિયન્ટ્સને આ રીતે પીસી લેવાના છે। થોડી માટે સાઈડમાં રાખી દઈશું। તો બેટર બનાવવા માટે એક બાઉલ લેવાનું છે। તો બાઉલમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ પીસીને રાખ્યા હતા તે નાખવાના છે। અને જે સૂજી રાખી હતી તે સૂજી નાખવાની છે। તો સૂજી તમારી પાસે ઝીણી કે જાડી જે સૂજી અવેલેબલ હોય તે સૂજીનો ઉપયોગ તમે કરી શકો છો। સૂજી નાખી અને જે અડધા ભાગનું દહીં રાખ્યું હતું તે દહીં નાખવાનું છે। દહીં અને સૂજીને આ રીતે મિક્સ કરી દેવાના છે। અને જો તમારી પાસે દહીં અવેલેબલ ન હોય તો દહીંની જગ્યાએ ખાટી છાશનો ઉપયોગ પણ તમે કરી શકો છો। તો સૂજીને મિક્સ કરી અને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું। એટલે 10 મિનિટમાં સૂજી છે તે ફૂલી જશે। તો નાની દૂધી લીધી છે। તો દૂધીને ધોઈ અને કોરા કપડાથી પહેલાં જ લૂછીને રાખી દીધી છે। દૂધીના 2 ભાગ કરી ઉપરની છાલ કાઢી અને દૂધીનું આ રીતે છીણ તૈયાર કરી લેવાનું છે। તો દૂધીને છીણી અને પહેલાં રાખી દેવાની નથી। દૂધીનું છીણ કરી અને પહેલાં તમે રાખી દેશો તો દૂધી છે તે કાળી પડી જશે। એટલે તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમારે દૂધીનું છીણ તૈયાર કરવાનું છે। તો દૂધીનું છીણ તૈયાર છે। 10 મિનિટ થઈ ગઈ છે। સૂજી છે તે ફૂલી ગઈ છે। તો સૂજીની અંદર જે દૂધીનું છીણે રાખ્યું હતું તે દૂધીનું છીણ નાખવાનું છે। તો જે ડુંગળી કટ કરીને રાખી હતી તે કટ કરેલી ડુંગળી નાખવાની છે। અને જો તમને ગાજર અને શિમલા મિર્ચનો ટેસ્ટ સારો લાગતો હોય ને તમારી પાસે અવેલેબલ હોય તો તે પણ તમે છીણ કરી અને કટ કરીને નાખી શકો છો। તો ટેસ્ટ અનુસાર નિમક અને હળદર પાવડર રાખ્યા હતા તે નાખવાના છે। જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તેમાંથી અડધા ભાગના લીલા ધાણા નાખવાના છે। અને ઇન્ગ્રીડિયન્ટ્સને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી દેવાના છે। તો જે ઈનો રાખ્યો હતો તે ઈનો નાખવાનું છે અને તેના ઉપર 2 ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે। પાણી નાખી અને ઈનોને આ રીતે મિક્સ કરી દેવાનો છે। ઈનો ઉપર તમે પાણી નાખશો તો ઈનો છે તે એક્ટિવ થઈ જશે। તો ગેસ ઉપર અપ્પમ પેન છે તેને પહેલાં જ ગરમ કરવા માટે રાખી દીધી હતી। અપ્પમ પેન છે તે ગરમ થઈ ગઈ છે। તો તેના ઉપર આ રીતે તેલ લગાવવાનું છે। તો અપ્પમ પેન ગરમ થઈ ગઈ છે। તેલ લગાવી અને જે બેટર રાખ્યું હતું તેમાંથી ચમચી ભરી અને આ રીતે થોડું થોડું બેટર નાખવાનું છે। તો પેનમાં બેટર નાખી અને ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે। હાઈ રાખવાની નથી। ગેસની ફ્લેમને તમે હાઈ રાખશો તો પમ છે તે ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે। તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને 2 મિનિટ સુધી અપ્પમ છે તેને શેકાવા દેવાના છે। તો 2 મિનિટ થઈ ગઈ છે। સાઈડ ચેન્જ કરવાની છે। તો ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે। તેલ લગાવી અને અપ્પમને આ રીતે ચમચીની મદદથી સાઈડને ચેન્જ કરી દેવાની છે। તો અપ્પમને શેકાતા કમસે કમ 4 મિનિટ જેવો ટાઈમ લાગી જશે। 4 મિનિટ થઈ ગઈ છે। અપ્પમ છે તે શેકાઈ ગયા છે। તે પ્લેટમાં કાઢી લેવાના છે। તો પેનમાં એક સાથે બધા પમા આવશે નહીં એટલે 2 વાર થોડા થોડા કરી અને પમને શેકી લેવાના છે।
તો વઘાર માટે ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે. પેન ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થઈ જાય તો સફેદ તલ અને જે રાઈ જીરું રાખ્યા હતા તે નાખવાના છે. અને જો તમારે મીઠા લીમડાના પાન અવેલેબલ હોય તો વઘારમાં મીઠા લીમડાના પાન પણ નાખી શકો છો. રાઈ જીરું ફૂટી જાય તો જે અપમ રાખ્યા હતા શેકીને તે અપમ નાખવાના છે અને અપમને આ રીતે મિક્સ કરી દેવાના છે. મિક્સ કરી અને 2 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે, ગેસ બંધ કરી દેવાનો છે. તો જે અડધા ભાગના લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે અને લીલા ધાણાને આ રીતે મિક્સ કરી દેવાના છે. તો અપમ બનાવવામાં તમે ખાટા દહીંનો ઉપયોગ કરશો, અપમ બની જશે તો ટેસ્ટ છે તે ખાટા દહીંનો બહુ સારો લાગશે. તો ગરમા ગરમ અપમને એક પ્લેટમાં કાઢી ગ્રીન ચટણી, સોસ, ખજૂર આમલીની ચટણી અને ચા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે. જો તમે આ રીતે પમ બનાવશો તો પમ છે તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. તો તમે પણ એકવાર આ રીતે દૂધી અને મગદાળનો નાસ્તો જરૂર ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હો અને બેલ આઇકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો. રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.